આ અમારા મોવાવાળા ભાણિયાભાઈ છે. તમારું નામ શું ભાણિયાભાઈ? નમનગીરી. તમારું ગામ? એ નહીં, આમ તમે ક્યાં ગામ રહ્યો છે? કઈ જગ્યાએ? ભાઈ એ ભાઈ એમનો હાલ હે ભાઈ, તમે સરનામું જો અમને કઈ જગ્યાએ રહ્યો છે? સ્વામિનારાયણ ધામ. તો તમારા પપ્પા ક્યાં બેઠા છે? જો જો ભાઈ ભાણા, તને ન ખબર હોય પણ અમારા કુટુંબમાં એક જમાઈ એવા છે કે જેની હારે અમને બહુ આનંદ આવે, એનું નામ છે ભીખાલાલ. હા, ઘરેણું છે અમારું, અમે એને ગમે એમ કહી ગમે એમ કરી તો કાંઈ ઉપાધિ નહીં. અને આ એમના દીકરા છે સનફ ભીખાલાલ. હા, જો આ ભીખાલાલના દીકરા છે અમારે પતુભાઈ. એ ભાઈ બાતતા નહીં ભાઈ, એ ભાઈ બાતતા નહીં ભાઈ, એ ભાઈ બાતતા નહીં, બાતતા નહીં ભાઈ નથી. તું ખાલી હાય બાતતા નહીં ભાઈ, આમ બધાય નહીં. આપણે તો બધા કેદે રાખી ભીખાલાલ ભીખાલાલ, એમાં થોડું કંઈ એવું હોય. જો અમારા યાજ્ઞિકભાઈ છે. જો કેમ છે યાજ્ઞિકભાઈ? આ બધા આપણા ભાણિયાભાઈ છે ને, ભાણિયાભાઈ કાંઈ તોફાન કરે? બહુ આમ આનંદી માણા. કેમ? હા એમ. પછી બીજા અમારે મવાનું ઘરેણું ચેતનગીરી, એની મોજમાં જ હોય જ્યારે તો એ. હા, આ મિની કાશ્મીર વાળા પાછા અહીંયા આવે ને, હવે ત્યાં એ ગરમ પાણી નહીં, પણ અહીંયા આવે તો એ કે ટાઢા પાણી જ ન. અમારે બરફ ગોતવો પડે એની હાટું. બોલો. પાછા અમારે આ પાછા ખાવામાં એવા છે ને કે 10 વાટકા પીવો તો એને ઓટકા રહી ન આવે. હા, આમાં અમારે તો હવે ક્યાં જવું. અમારા કુટુંબમાં 2 જ જમાઈ એવા છે, એક ચેતનગીરી, એક ભીખાલાલ. એની જેવું ઉત્તમ એકેય નહીં. હા, અમારે જો અમારા ભત્રીજાના લગ્ન હતા ને આ ભાઈ અમારે ચેતનગીરી 35 વાટકા પી ગયા હતા. 35 વાટકા. હા, અને જો અમારે એમ નહીં, અમારા યાજ્ઞિકગીરી સાક્ષી કેટલા પીધા છે? યાજ્ઞિકગીરી 35. હા એમ. હા એમ, બધા સાક્ષી પુરાવામાં છે. તો હજી ઓટકાર નથી લેતા. બોલો આમાં કરવું હું? હા એમ. મિની કાશ્મીર વાળા ને તમારા કઈ ભરોસા ન હોય ચેતનગીરી. ચાલો તો પાછા બીજી ફેરું બીજા બ્લોકમાં મળશું. ચેતનગીરી બીજા બ્લોકમાં મળશું. ચાલો હવે રામ રામ. મહાદેવ મહાદેવ.